हेलो विद्यार्थी मित्रों, वेलकम टू डॉक्टर एमडी बायोलॉजी क्लास। विद्यार्थी मित्रों, હવે આપણે શરૂ કરી રહ્યા છે ગુજકેટ માટે સુપર 40 સિરીઝ, જેની અંદર 40 પ્રશ્નો આપણે સોલ્વ કરીશું ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ। તો મિત્રો શરૂ કરીએ આપણે સુપર 40 સિરીઝ। જો આપણે ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। સબસ્ક્રાઇબ કરી દો મિત્રો, જેથી આપણે આવા ઘણા બધા વિડિયો મળતા રહેશે। ગુજકેટની માહિતી મેં આપ સુધી પહોંચાડી છે। હવે ગુજકેટ સાથે નીટની માહિતી પણ આપ સુધી પહોંચતી રહેશે। અવનવા વિડિયો, અવનવા ટોપિક અને નવા વર્ષના વિદ્યાર્થીઓ તો અત્યારથી જ જોડાઈ જાય, કેમ કે નીટ માટે ઘણા બધા વિડિયો આપ માટે તૈયાર કર્યા છે અને ટૂંક સમયમાં આપ સુધી પહોંચાડવામાં આવશે। તો આ ચેનલ પર જોડાયેલા રહો, ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો। આજે આપણું 12 સાયન્સના પેપર પૂર્ણ થયા, પરંતુ આજે આપણે આરામ કરી લઈએ, પાર્ટી કરી લઈએ, પરંતુ કાલથી ફરીથી આપણે શરૂ કરી દઈશું ગુજકેટ અને નીટ। આપણો મકસદ જે છે એ ભૂલવાનું નથી મિત્રો। આપણે જે કામ કરવાનું છે, જે આપણે સાયન્સ લીધું છે, એના પછી જે મકસદ રાખ્યો છે પૂરો કરવાનો છે, આપણો ગોલ પૂરો કરવાનો છે, તો લાગી જવાનું છે। હજુ આપણે 40 દિવસ મહેનત કરવાની છે અને સફળ થઈશું, ચોક્કસ સફળ થઈશું, ડોન્ટ વરી। તો ચાલો શરૂ કરીએ સુપર 40 સિરીઝ, જેની અંદર સૌથી પહેલા આપણે સોલ્વ કરીશું। અહીંયા જે પ્રશ્નો મેં લીધા છે, એ પ્રશ્નો ગુજકેટની અંદર પ્રીવિયસ યર્સ પેપર્સ છે, સાથે સાથે બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો છે, સાથે સાથે એને સમજીશું કે આ પ્રશ્ન ટ્વિસ્ટેડ થઈને કઈ રીતે પૂછી શકાય। તો આ બધી જ માહિતી માટે જો આપ જોડાયેલા રહેશો તો ઘણી બધી માહિતી આપને મળતી રહેશે મિત્રો। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો જે પ્રશ્ન છે આપણી સમક્ષ, જે ક્વેશ્ચન નંબર 1 જે આપણને દેખાઈ રહ્યો છે, કાળા મરીમાં ચીર લગ્ન સ્વરૂપે કઈ રચના જોવા મળે છે? ચીર લગ્ન, લાંબા સમય સુધી જોડાયેલી કાળા મરીની અંદર, તો એનો આન્સર આવશે મિત્રો એ બીજદેશેષ। બીજદેશેષ આ ક્વેશ્ચન બે વાર પૂછાઈ ગયો છે મિત્રો, ધ્યાનની અંદર રાખજો કે હવે આ જે બીજદેશેષ એ કાળા મરીની અંદર ચીર લગ્ન સ્વરૂપે જોવા મળે છે। ક્વેશ્ચન નંબર 2, જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન શાના દ્વારા થાય છે? આમ તો જળકુંભી અને જલીય લીલી, જનરલી જ્યારે આપણે વાત કરીએ જળકુંભી અને જલીય લીલી એ પાણીની અંદર ઉગતી વનસ્પતિ છે, એટલે આપણે વિચારીએ કે પાણી દ્વારા પરાગનયન થતું હશે, પરંતુ એવું નથી મિત્રો। જળકુંભી અને જલીય લીલીની અંદર પરાગનયન કીટક અને પવન દ્વારા થાય છે મિત્રો। આ એક આઈએમપી ક્વેશ્ચન છે। હવે માઇકેલિયામાં કયા પ્રકારનું સ્ત્રી કેસર જોવા મળે છે? માઇકેલિયાની અંદર, માઇકેલિયા, હવે હોમવર્ક પર સાથે સાથે આપણે લેતા રહીશું કે ભાઈ માઇકેલિયાનું કંઈક ગુજરાતી નામ આપણી એનસીઈઆરટી બુકની અંદર જો તમે જોશો, એ હોમવર્ક છે મારા તરફથી, તમને એનસીઈઆરટી બુકની અંદર જોશો તો આકૃતિની નીચે અને આપણને બ્રેકેટની અંદર મળશે માઇકેલિયાને અંદર કયા પ્રકારનું સ્ત્રી કેસર જોવા મળે છે? તો અહીંયા જવાબ આવશે બહુસ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસર। બહુસ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસર જોવા મળશે મિત્રો। ઓકે, તો આ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મોટા ભાગના પ્રશ્નો આપના સોલ્વ થઈ જશે। ઓકે, બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે સાનુકૂળતા કરી આપતી રચના કઈ છે? બીજાંકુરણ, બીજનું અંકુરણ થવાની ક્રિયા। બીજનું અંકુરણ ત્યારે જ થશે કે જ્યારે એની અંદર ઓક્સિજન અને પાણીનો પ્રવેશ થશે, તો એ બીજની અંદર અંકુરણની જે ક્રિયા થાય, એ અંકુરણની ક્રિયા થાય ત્યારે ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે સાનુકૂળતા કરી આપતી રચના કઈ છે મિત્રો? તો એનો જે જવાબ છે એ અંડક છિદ્ર। અંડક છિદ્ર। ઓકે, ત્યારબાદ અહીંયા ક્વેશ્ચન છે, પ્રદેહ મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ અને માદાજન્યુજનકના કોષોની પ્લોઇડી એટલે નંબર ઓફ ક્રોમોઝોમ્સ, રંગસૂત્રની સંખ્યા, નંબર ઓફ ક્રોમોઝોમ્સ કેટલા હોય? તો અહીંયા વિકલ્પ જોવાનો છે આપણે કે ભાઈ પ્રદેહ મહાબીજાણુ માતૃકોષ, અહીંયા પ્રદેહની વાત કરીએ છીએ તો પ્રદેહ મહાબીજાણુ માતૃકોષ કદાચ યાદ હોય તો આ વખતે પણ એક્ઝામની અંદર કોઈક આવો ક્વેશ્ચન આપને પૂછવામાં આવ્યો છે, જે આપણને યાદ હશે કે આવો કોઈ ક્વેશ્ચન આપણને પૂછાયો હતો કે નહીં, નામ નિર્દેશન કરવાનું પૂછાયું હતું। તો વિચારીએ કે પ્રદેહની જે પ્લોઇડી છે એ પ્રદેહની પ્લોઇડી 2n હોય, મહાબીજાણુ માતૃકોષની પ્લોઇડી પણ 2n હોય, પરંતુ મહાબીજાણુની પ્લોઇડી n હોય અને માદાજન્યુજનકની પ્લોઇડી પણ n હોય। તો આનો જવાબ આવશે 2n, 2n, n અને n મિત્રો। તો ક્લિયર થઈ ગયું? પ્રદેહ મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ અને માદાજન્યુજનકની પ્લોઇડી 2n, 2n, n અને n। પણ પરીક્ષામાં શું ધ્યાન રાખવાનું મિત્રો કે શક્ય છે કે આપણને અહીંયા ચારે ચાર આપ્યા છે, પરીક્ષાની અંદર ક્રમ બદલી નાખે કે ભાઈ માદાજન્યુજનક
મહાબીજાણુ માતૃકોષ અને પ્રદેહ એમ કરીને જો ક્વેશ્ચન પૂછે તો આપણો જવાબ બદલાઈ જાય મિત્રો. આપણો જવાબ શું થાય? બદલાઈ જાય. તો આ બાબતને પણ આપણે ધ્યાનની અંદર રાખીશું. ઓકે મિત્રો, હવે આગળ વધીએ. નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો. નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરવાનો છે. પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિકાની યાતના પ્રેરે છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે અને આયાત કરવામાં આવેલા ચોખાની સાથે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશે છે. આ જે વિધાનો છે એની અંદરથી સાચા વિધાનો માટેના વિકલ્પ પસંદ કરવાના છે. સાચા વિધાનો પૂછાય છે. સાચા વિધાનો જોઈએ. પરાગરજ ઘણા લોકોની અંદર તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિકાની યાતના પ્રેરે છે. મને લાગે છે આ વિધાન સાચું છે. આપણે પણ લાગતું હશે સાચું છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. સાચી વાત છે. આપણો ટોપિક આવે છે પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે અને ઘણા બધા દેશોની અંદર અત્યારે તેની ગોળીઓ અને સિરપ અવેલેબલ છે અને ઘણા બધા સુધારાઓ ઘોડાઓની અંદર અને એની અંદર સુધારા જોવા, રેશમા ભાગ લેતા ઘોડાઓની અંદર સુધારા જોવા મળે. પોષક તત્વોથી સમૃદ્ધ છે. પણ આયાત કરવામાં આવેલા ચોખાની સાથે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલ છે. આપણી બુકમાં જોઈશું તો ચોખા નથી મિત્રો. ચોખા નથી, કેમ કે ચોખા નથી. ત્યાં એક શબ્દ છે ઘઉંની સાથે. એટલે બેઝિક વાત છે કે આપણું વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, પરંતુ વિધાન 3 ખોટું છે. આવા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ સમજીને સોલ્વ કરીશું. કઈ કઈ વસ્તુઓ છે જાણીશું તો જ આપણને આવડશે. અહીંયા ચોખાની જગ્યાએ ઘઉં આવે તો આ જવાબ સાચો થઈ જાય મિત્રો. તો આપણે આ બાબતને ધ્યાનની અંદર રાખીશું. ત્યારબાદ વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વિધાન x y z માટે કયો વિકલ્પ સાચો છે? વિધાન x એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિમાં અસંયોગી જનન દર્શાવે છે. અસંયોગી જનન દર્શાવે છે. અસંયોગી જનનને લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે. સાચી વાત છે. અસંયોગી જનન એટલે ફલન થતું નથી. અસંયોગી જનન જોડાણ થતું નથી એટલે અલિંગી પ્રજનન જ છે. કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. તો અહીંયા જે આપણો આ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની વાત કરીએ તો એસ્ટરેસી ઘાસના કુળમાં સપુષ્પી વનસ્પતિ અસંયોગી જનન દર્શાવે છે. બુકનું બેઠું વાક્ય છે. લિંગી પ્રજનનની નકલ થાય છે, તે પણ સાચું છે. અને અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. અહીંયા તમામ વિધાન x y z ત્રણે સાચા છે. તો આપણો જે જવાબ આવશે એ ડી આવશે મિત્રો. તમામ વિધાન સાચા છે. બુકની અંદર જ છે. ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડકનાળ સાથે જોડાયેલો હોય છે. અંડકની વાત કરીએ જે અંડકની આકૃતિ આપણી બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાઈ હતી. અંડકની આકૃતિ આપણે બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાઈ છે કે ભાઈ અંડકનો જે દેહ છે એ અંડકનો દેહ કઈ રીતે અંડકનો જે દેહ છે એ અંડકનો દેહ અંડકનાળ સાથે કઈ રીતે જોડાયેલો હોય છે મિત્રો. તો ગેસ કરો કે ભાઈ કયો જવાબ આવશે. તો જવાબ આવશે બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર વડે જોડાયેલો હોય છે. અંડક છિદ્રીય ના આવે તો આ જે ભાગ છે એને આપણે અંડક છિદ્રીય પ્રદેશ કહીએ છીએ. આ જે ભાગ છે એને અંડક તલ કહીએ છીએ. અહીંયા જે ભાગ છે એને આપણે પ્રદેહ કહીએ છીએ. એટલે બેઝિક વાત છે કે આપણો જે જવાબ છે એ જવાબ કયો આવશે મિત્રો? બીજ કેન્દ્ર. તો આપણો ક્વેશ્ચનની સાથે સાથે આપણે આન્સરમાં બીજા આન્સર કયા આવી શકે એ પણ ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. ઓકે, ક્વેશ્ચન નંબર 9 તરફ જઈએ છીએ. નીચેની નામ નિર્દેશન વડે આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે? અહીં આકૃતિ છે તો સૌથી બહારનું સ્તર છે, પછી બીજું સ્તર છે, પછી ત્રીજું સ્તર છે અને પછી ચોથું સ્તર છે. એટલે વિચારીએ કે ભાઈ સૌથી બહારનું સ્તર એટલે કયું હોય મિત્રો? અધિસ્તર. પહેલું જે સ્તર છે એ સ્તર કયું છે મિત્રો? અધિસ્તર. હવે અધિસ્તરની વાત કરીએ કે ભાઈ સૌથી બહારનું સ્તર કયું છે? ઓકે, અધિસ્તર છે, પરંતુ અધિસ્તર તો અહીંયા પણ છે. 3 માં અધિસ્તર લખેલું છે. ઓકે, બીજું સ્તર કયું છે? તો બીજા સ્તર પર નજર મારીએ તો એ સ્ફોટી સ્તર છે. કયું છે? સ્ફોટી સ્તર. ત્યારબાદના સ્તર પર નજર મારીશું તો મધ્ય સ્તર અને ત્યારબાદ પોષક સ્તર. કેમ કે અહીંયા જોઈએ તો અધિસ્તર પછી મધ્ય સ્તર આપ્યું છે એટલે રોંગ થઈ જાય છે. અહીંયા તો રોંગ જ છે. અહીંયા અધિસ્તર પછી
પોષક સ્તર આપી દીધું એટલે એ પણ રોંગ થઈ જાય મિત્રો. એટલે બીજી વાત છે કે અહીંયા જે પહેલું છે અધિસ્તર, સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર, હોમવર્કની અંદર આપણે એ યાદ કરવાનું છે કે જે સ્ફોટી સ્તર છે એના બીજા નામ કયા છે. કોમેન્ટમાં જણાવી શકો છો તમે કે સ્ફોટી સ્તરના બીજા નામ કયા કયા હોય છે મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો, ચેનલ પર જોડાયેલા રહેજો. આવા ઘણા બધા પ્રશ્નો આપણે દરેક ચેપ્ટરના સોલ્વ કરી નાખીશું એટલે આપણી ગુજકેટની એક્ઝામ સરળ થઈ જશે. ઓકે, નેક્સ્ટ જોઈએ છે સ્વફલનમાં સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે. સ્વફલન, પામ્સમાં પરાગરજ મુક્ત થાય ત્યારબાદ પરાગાસન ગ્રહણશીલ બને. નંબર 2, સૂર્યમુખીમાં પરાગરજ મુક્ત થાય ત્યારબાદ પરાગાસન ગ્રહણશીલ બને. માલવામાં જનીની ક્રિયાવિધિ સ્વપરાગને રોકીને ફલન અટકાવે. અને દિવેલામાં પુષ્પો દ્વિલિંગી હોય અને તેઓ સ્વફલન દર્શાવે છે. આ જે ક્વેશ્ચન ગુજકેટમાં પૂછાયેલો છે, પરંતુ તે થોડોક સિલેબસની અંદર અત્યારે હાલની અંદર અમુક ટોપિક આપણે નીકળી ગયા છે, જેની અંદર આપણે વાત કરીએ છીએ. હવે આનો જે આન્સર છે માલવામાં જનીની ક્રિયાવિધિ સ્વપરાગને રોકીને ફલન અટકાવે છે. ઓકે, અહીંયા જે પરાગાસન ગ્રહણશીલ બને અને કેવી રીતે બને, તો જે આપણી પ્રયુક્તિઓ છે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની અંદર આ મુદ્દાઓનો ઉલ્લેખ છે, પરંતુ ઘણા બધા ઉદાહરણો ચેન્જ થયેલા છે એટલે આપણે ધ્યાનની અંદર રાખીશું. માલવામાં જનીની ક્રિયાવિધિ સ્વપરાગને રોકીને ફલન અટકાવે છે. ઓકે મિત્રો, લઘુ બીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય છે. પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય? પરાગરજનું નિર્માણ પૂછ્યું છે અહીંયા. પરાગરજનું નિર્માણ પૂછ્યું છે. પરાગરજનું નિર્માણ ક્યાંથી થાય? અધિસ્તરમાંથી થાય કે ના? એન્ડોથેશિયમમાંથી થાય તો કે ના? પોષક સ્તરમાંથી થાય કે ના? એ તો પોષણ પૂરું પાડે. તો બીજી વાત છે કે બીજાણુજનક પેશી છે તે પેશીની અંદરથી પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય? તો બીજાણુજનક પેશીથી. બીજાણુજનક પેશીથી એનું નિર્માણ થાય છે. ઓકે, તો આનો આન્સર આવશે બી. 12મા ક્વેશ્ચન તરફ જઈએ. ભ્રૂણપુટના વિકાસનો સાચો ક્રમ. ભ્રૂણપુટ કઈ રીતે બને છે? ભ્રૂણપુટ જે છે એ આપણે જાણીએ છીએ કે ભાઈ ભ્રૂણપુટનું જે સ્ટ્રક્ચર છે આપણે યાદ કરીએ કે ભાઈ આવું કોઈ સ્ટ્રક્ચર છે. મધ્યમાં દ્વિતીય કોષકેન્દ્ર 2n આવેલો હોય. ઉપર જોઈએ તો પ્રતિધ્રુવ કોષો આવેલા હોય, એક અંડકોષ હોય અને 2 સહાયક કોષ હોય. આવું એક ભ્રૂણપુટનું સ્ટ્રક્ચર આપણા મગજની અંદર આવે કે આપણે ભણ્યા છીએ કે ભાઈ ભ્રૂણપુટનો વિકાસના સાચો ક્રમ કયો છે. સાચા ક્રમની વાત કરીએ છીએ તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ કે ભાઈ ભ્રૂણપુટના વિકાસના સાચા ક્રમ માટે આપણે જોઈએ મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષની અંદરથી બનશે મહાબીજાણુ અને મહાબીજાણુની અંદરથી નિર્માણ પામશે ભ્રૂણપુટ. તો આપણો સાચો જે વિકલ્પ આવશે એ ડી આવશે. સાચો જે વિકલ્પ આવશે એ ડી આવશે. મહાબીજાણુ માતૃકોષનું વિભાજન થશે, 4 એકકીય મહાબીજાણુ બનશે. મહાબીજાણુ બનશે, એમાંથી 3 નિષ્ક્રિય હોય અને અંદર નાશ પામે. એમાંથી એક જે મહાબીજાણુ છે એ મહાબીજાણુની અંદરથી ભ્રૂણપુટનો વિકાસ થાય છે, જેને મોનોસ્પેરિક તરીકે ઓળખવામાં આવે છે. પંચાનન મહેશ્વરી પી મહેશ્વરી ભ્રૂણ વિદ્યા વિશે માહિતી આપી હતી. તો એ પી મહેશ્વરી નામના વૈજ્ઞાનિકે મોનોસ્પેરિક વિકાસ શોધ્યો છે. તો એ પણ નામ યાદ રાખીશું કે કયા વૈજ્ઞાનિકે મોનોસ્પેરિક વિકાસની વાત કરી છે, તો પી મહેશ્વરી. ઓકે, 13મો પ્રશ્ન. પરાગરજ મ્યુસિલેટથી આવૃત હોય અને વિશિષ્ટ ઘનતા ધરાવે. આ લક્ષણ કયા પ્રકારના પરાગનયનનું છે? પરાગરજ મ્યુસિલેટથી આવૃત હોય. હવે એવી પરાગરજ ક્યાં જોવા મળે કે જે મ્યુસિલેટથી આવૃત હોય? બેઝિક વસ્તુ છે કે પાણીની અંદર જોવા મળે. પાણીની અંદર એ પરાગરજ મ્યુસિલેટથી આવૃત હોય તો જ એને રક્ષણ મળે. તો એવી અહીંયા જવાબ કયો આવશે? હવે હાઇડ્રોફિલી આવે, એન્ટેમોફિલી આવે, એનિમોફિલી આવે કે ઝૂફિલી આવે? હવે આ શબ્દોના અર્થ આપણને ખબર હોવી જોઈએ. હાઇડ્રોફિલી એટલે જલીય થાય. જલીય એટલે પાણીની અંદર. ઓકે મિત્રો, બાકીના જે 3 શબ્દો છે એ હું તમને હોમવર્કમાં આપું છું કે આ 3 શબ્દોના અર્થ આપણે શોધવાના છે કે ભાઈ એન્ટેમોફિલી કોને કહેવાય, એનિમોફિલી કોને કહેવાય અને ઝૂફિલી કોને કહેવામાં આવે. બુકમાં શોધશો તો એનો જવાબ તમને મળશે. હોમવર્ક એટલા માટે આપવામાં આવે છે કે આપણે બને પુસ્તકને જોઈએ કે ભાઈ આ શબ્દનો અર્થ શું હતો, ક્યાં આવે છે, તો જેથી આપણને ખ્યાલ આવશે. ઓકે મિત્રો, તો અહીંયા જે જવાબ છે એ હાઇડ્રોફિલિક જલીય છે.
કેપ્સુલા ભ્રૂણ વિકાસ દરમિયાન ઉત્પન્ન થતા અગ્રસ્ત અષ્ટક અને તલસ્થ અષ્ટક માંથી બનતી રચના માટે કયો વિકલ્પ સાચો છે? અગ્રસ્ત અષ્ટક અને તલસ્થ અષ્ટક માટે બનતી જે રચના છે એ માટે કયો વિકલ્પ સાચો છે? અગ્રસ્ત અષ્ટક અને તલસ્થ અષ્ટક પડી એક આકૃતિ આપણી બુકની અંદર આપેલી છે. થિયરીની અંદર એનો ઉલ્લેખ ઓછો છે, પરંતુ એને મુદ્દાઓ આપણે બુકમાં આકૃતિ સ્વરૂપે આપેલા છે. 14મો પ્રશ્ન છે, કેપ્સ્યુલા પ્રકારના ભ્રૂણ વિકાસ દરમિયાન ઉત્પન્ન થતા અગ્રસ્ત અષ્ટક અને તલસ્થ અષ્ટકમાંથી અગ્રસ્ત અષ્ટક અને તલસ્થ અષ્ટકની અંદરથી જે બનતી રચના છે એ રચનાની અંદરથી શું બને છે? તો એ આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ ઉપરનું અષ્ટક અને નીચેના અષ્ટકમાંથી શું બને છે. તો જોઈએ એનો આન્સર આપી દઉં ડી. ભ્રૂણના પ્રરોહાગ્ર અને અદ્રાક્ષનું નિર્માણ થાય છે. ભ્રૂણના પ્રરોહાગ્ર અને અદ્રાક્ષનું નિર્માણ થશે. ઓકે, નીચેના પૈકી કયો વિકલ્પ પરાગરજ માટે સાચો નથી? પરાગરજ માટે સાચો નથી. આ તો તમને આવડતો જ હશે કે ભાઈ પરાગરજ માટે કયો વિકલ્પ સાચો નથી. બીજી એક વાત છે, બાહ્ય આવરણ સ્પોરોપોલેનિનનું બનેલું છે. સાચી વાત છે, એનું બાહ્ય આવરણ સ્પોરોપોલેનિનનું જ બનેલું હોય છે. બીજી વાત કરીએ, પરાગરજ 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. સાચી વાત છે, પરાગરજ 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. ત્રીજો મુદ્દો, પરાગરજના બાહ્ય આવરણમાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે જેને જનન છિદ્રો કહે છે, જેના દ્વારા પરાગ નલિકાનો પ્રવેશ શક્ય બને છે. એટલે આ વાત પણ સાચી છે. હવે ચોથો મુદ્દો છે, પરાગરજ પરિપક્વ બને ત્યારે બે કોષો ધરાવે છે, એક વાનસ્પતિક કોષ અને બીજો નરજન્યુ. વાનસ્પતિક કોષ અને નરજન્યુ. અહીંયા કદાચ તમને પણ થોડો ઘણો ડાઉટ લાગતો હશે, કેમ કે અહીંયા નરજન્યુ નથી, પરંતુ એક કોષ છે જેનું નામ છે જનન કોષ. વાનસ્પતિક કોષ અને જનન કોષનું નિર્માણ થાય. જનન કોષ વિભાજન થઈને એની અંદરથી બે નરજન્યુનું નિર્માણ કરે છે. એટલે આપણો જે આ વિકલ્પ છે એ વિકલ્પ ખોટો છે. એટલે આપણો આન્સર આવશે ડી. ઓકે મિત્રો, ઓકે, આગળ વધીએ. પ્રશ્નો આપના માટે 16 પ્રશ્નો થયા છે. વિડિયો બની રહ્યો છે, 40 પ્રશ્નો પૂરા કરવાના છે. જો આપ જોડાયેલા રહેશો તો ઘણા બધા જે મુદ્દાઓ છે મુદ્દાઓ આપ સુધી શેર થશે. 16મો પ્રશ્ન, તરુણ પરાગાશયના આડાછેદમાં બીજાણુજનક પેશીથી પરિઘી વિસ્તાર તરફ ગોઠવાયેલા વિભિન્ન સ્તરોનો સાચો ક્રમ. અહીંયા જે આપણે આકૃતિ હતી, જે આકૃતિ આપણે જોતા હતા હમણાં કે ભાઈ પરાગરજનું જે બાહ્ય આવરણ છે પરાગાશયના આડાછેદના અંદર બીજાણુજનક પેશીથી પરિઘ વિસ્તાર તરફ, બીજાણુજનક પેશીથી પરિઘ વિસ્તાર તરફ જવાનું છે. બીજાણુજનક પેશી તો કેન્દ્રમાં છે, ત્યાંથી આપણે પરિઘ વિસ્તાર તરફ જવાની વાત કરીએ છીએ. તો બીજી વાત છે કે બહારથી અંદર તરફ આવીએ તો આપણને ખબર છે કે ભાઈ અધિસ્તર આવે, સ્ફોટિસ્તર આવે, મધ્યસ્તર આવે, પોષક સ્તર આવે. તો અહીંયા અંદરથી પરિઘ વિસ્તારથી આ તરફ જવાનું છે. તો અંદરથી બહાર તરફ જઈએ તો કયા કયા વિસ્તારો આવશે મિત્રો? તો ક્વેશ્ચન નંબર 16 છે. આન્સર જો તમે આપી શકતા હોય તો આપો. હવે 16 નંબરનો ક્વેશ્ચન એનો આન્સર આવશે, પહેલા આવશે પોષક સ્તર, પછી આવશે મધ્ય સ્તર, પછી આવશે સ્ફોટિક સ્તર અને પછી આવશે અધિસ્તર. આ પ્રશ્નને આપણે આગળ પણ ચર્ચા કરી છે, એટલે ધ્યાનમાં રાખજો મિત્રો. આ પ્રશ્ન સીધો પૂછાય તો અધિસ્તર, સ્ફોટિક સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર, અને અંદરથી પૂછ્યું છે તો આપણે આમ જઈશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવા ઘણા બધા વિડિયો સમજ સાથે મળવાના છે. નેક્સ્ટ છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર કેવું હોય? પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રની વાત કરીએ તો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર 3N ત્રિકીય હોય છે. કેવું હોય છે મિત્રો? ત્રિકીય. ત્રિકીય એટલે કે 3N હોય છે. કેમ કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રની અંદર જે બે નરજન્યુ હોય છે, બે નરજન્યુઓ એ બે નરજન્યુઓ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને 3N બનાવે છે મિત્રો. તો યાદ રાખજો કે ભાઈ આ કેવું હોય? 3N હોય છે. 18મો ક્વેશ્ચન, x અને y શું સૂચવે છે? x અને y અહીંયા આકૃતિ આપણી બુકમાંથી જ લેવામાં આવી છે અને ગુજકેટની અંદર કોઈ પણ પ્રશ્ન ચોપડીની બહારનો પૂછાતો નથી મિત્રો. તો ચિંતા કરવાની જરૂર નથી. પુસ્તકને સારી રીતે સમજી લઈએ કે ભાઈ x અને y શું સૂચવે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો અહીંયા x જે સૂચવે છે એ ભ્રૂણમૂળ અને y જે સૂચવે છે એ મૂળ ટોપી એટલે કે મૂળ ટોપનો ભાગ સૂચવે છે.
19મો પ્રશ્ન નીચેના બીજમાંથી કયા બીજમાં વરુથિકા એકદળી બીજની રચના ધોરણ 11 ની અંદર પણ આપણે ભણ્યા છીએ એકદળી બીજની રચનાની અંદર વરુથિકા તરીકે ઢાલ આકારનું એક બીજપત્ર એકદળી કોને કહેવાય જેની અંદર એક જ બીજપત્ર હોય તો એકદળી બીજપત્ર હોય તો ઉદાહરણ છે એનું મકાઈ કયું છે બાકી બધા જ ઉદાહરણ તમે જુઓ દ્વિદળીના છે એટલે એનો જવાબ કયો આવશે મકાઈ 20મો પ્રશ્ન કઈ જલીય વનસ્પતિ મોટે ભાગે પવન કે કીટકો દ્વારા પરાગિત થાય છે પવન કે કીટક દ્વારા પરાગિત થતી વનસ્પતિ હમણાં જ આપણે ચર્ચા કરતા હતા બે ઉદાહરણો લીધા છે કયા કયા જે આપણે જવાબમાં લખવાનું છે કયા કયા લીધા છે તો અહીંયા વોટર લીલી એ આપણો સાચો જવાબ છે હાઇડ્રીલા જોસ્ટેરા અને વેલિસનેરી આપણો જવાબ આવતો નથી મિત્રો આ 20 ક્વેશ્ચન આપણા સોલ્વ થઈ ગયા 20 ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લીધા 21મા પ્રશ્ન તરફ જઈએ છીએ નીચેની આકૃતિમાં x અને y આ વખતે બોર્ડની જે એક્ઝામની અંદર આકૃતિ દોરવાની આપણને પૂછાઈ હતી આકૃતિ આ છે જો તમે સીધી દોરી હશે અથવા ઊંધી દોરી હશે તો પણ આ માન્ય ગણાશે એવું લાગે છે ઓકે મિત્રો તો આકૃતિ x અને y ને ઓળખીએ કે x અને y કયો ભાગ છે આ y છે ને આ x છે આવા કોઈ ક્વેશ્ચન પૂછાય તેમાં સૌથી પહેલા x ક્યાં છે અને y ક્યાં છે એ શોધી લેજો મિત્રો x જે દેખાય છે એ x મને લાગે છે ત્યાં સુધી આ જે ભાગ છે એ ભ્રૂણપુટ છે અને y જે ભાગ છે એ અંડનાળ છે હમણાં જ આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ અંડકનાળ કોના સાથે જોડાયેલું છે બીજ કેન્દ્ર તો એ જ આકૃતિને ફરીથી પૂછી જનરલી જે ક્વેશ્ચન્સ હોય છે આમથી આમ ટ્વિસ્ટેડ થઈને જ પૂછાતા હોય છે તો આ વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ 21મો પ્રશ્ન થયો અને 22મા પ્રશ્ન તરફ જઈએ બીજમાં આવે સ્થાયી ચિલ્લગ્ન પ્રદેશને શું કહેવાય ફરીથી આ ક્વેશ્ચન આવ્યો મેં કીધું બે વાર પૂછાયો છે બીજ દેશેષ આપણને ઊંધું પૂછ્યું છે કાળા મરીમાં કયો ભાગ જોવા મળે તો બીજ દેશેષ અહીંયા પૂછે છે કે બીજમાં આવે સ્થાયી ચિલ્લગ્ન પ્રદેશને શું કહેવાય બીજ દેશેષ મિત્રો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન 23 પરાગરજ ખાલી જગ્યા પરાગરજની એનર્જી પ્રેરે છે ખાલી જગ્યા પરાગરજની એનર્જી પ્રેરે છે આપણને એક સાચું ખોટું કરવાનો એક પ્રશ્ન હતો ખોટો ઉત્તર હતો ચોખા અને આપણે કીધું હતું કે ઘઉં અને ઘઉંની અંદર ખાલી જગ્યા પરાગરજની એનર્જી પ્રેરે છે તો આપણી બુકની અંદર પાર્થેનિયમ કરીને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ પાર્થેનિયમ પરાગરજની એનર્જી પ્રેરે છે આ વાયોલા અબુટી આ બધા જે ઉદાહરણો છે પરાગનયનની અંદર આપેલા છે જળકુંભી જે વોટર હાયસિન્થ છે એ કીટક અને પવન દ્વારા પરાગનયન માટે આપેલું છે હાઇડ્રોફિલિક પાણીની અંદર ઓકે તો એ જળ કુંભી નથી આવતું પરંતુ જવાબ કયો આવશે મિત્રો જવાબ આવશે પાર્થેનિયમ પાર્થેનિયમનું બીજું નામ શું છે એ તમારે કહેવાનું છે પાર્થેનિયમનું બીજું નામ આપણે જણાવવાનું છે મિત્રો 24મો પ્રશ્ન ખાલી જગ્યામાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય